સમાચારમાં આગળ વાત કરીએ તો જામનગરમાં સહેજમાં મોટી દુર્ઘટના સર્જાતા ટળી ગઈ। સ્કૂલ વાનમાં સ્પાર્ક થતા ભાગદોડ સર્જાઈ હતી। વાનમાં સવાર બાળકોને જોકે બચાવી લેવાયા। સ્કૂલ વાનમાં સેફટીના કોઈ સાધન ન હતા। બેડેશ્વર કાંટા પાસે સ્કૂલ વાનમાં સ્પાર્ક થયો। આરટીઓ અને પોલીસની તપાસ માત્ર હવામાં જ રહી ગઈ। તપાસના નામે માત્ર દેખાડો કર્યો। મોટી મોટી વાતો કરતું તંત્ર આખરે ક્યારે જાગશે તે એક મોટો સવાલ છે। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા નથુ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નથુ, જ્યારે શૈક્ષણિક ક્ષેત્ર શરૂ થયું ત્યારે તમે પણ રિયાલિટી ચેક કરવા પહોંચ્યા હતા। ઘણી બધી એવી સ્કૂલમાં હતી કે જ્યાં સેફટીની કોઈ બાબતો હતી જ નહીં અને ફરી આવી એક મોટી દુર્ઘટના થતા સહેજમાં ટળી ગઈ। જી વિકાસ, બિલકુલ, કારણ કે જે રીતના જે ઘટનાઓ ઘટતી આવી છે, રીતસરના એમ કહી શકાય વિકાસ કે આ બાળકો સાથે ના માત્ર બેદરકારી છે પણ જીવનું જોખમ, જીવતરનું જોખમ અને મૃત્યુની જાણે ઘંટી વાગી રહી હોય તેવો બનાવ આજ બનતા સહેજમાં જામનગરમાં અટકી ગયો। બનાવ છે જામનગરના બેડેશ્વર વિસ્તારમાં કે જ્યાં બપોરે છૂટેલા જે બાળકો હતા તેને સ્કૂલ વેન લઈને જતી હતી ત્યારે એ જ વેનમાં સેફટીને લઈને કોઈ સાધનો નહોતું, એમાં ફાયર એક્સ્ટિંગ્વિશર કે નહોતું કઈ ફાયરને લઈને જે બુઝાવવાની કામગીરીને લઈને કોઈ જાતનું કોઈ વસ્તુ હતી નહીં અને સ્પાર્ક થયું। આ સ્પાર્ક થતાની સાથે જ ચાલાકી જે વેન ચાલક છે તેને સહેજ વેન સાઈડમાં ઊભી રાખી અને બાળકોને જો કે અન્ય જે ત્યાં લોકો એકઠા હતા તેને ઉતારી લીધા અને સલામત સ્થળે ખસેડ્યા હતા। પરંતુ જે બાળકોને ઉતારી લીધા બાદ જે છે તે એમાં આગ લાગી હતી, પરંતુ સમય સૂચકતાના કારણે જે વાહન ચાલકની તે બાળકોનો બચાવ થયો હતો। પરંતુ આ વાતની ગંભીરતા એ છે કે આ બનાવ બાદ પણ જે તંત્ર છે એ માત્ર દેખાવા કરશે કે પછી આગળની કાર્યવાહી કરશે, કારણ કે છેલ્લા 3 દિવસથી જામનગર શહેરની અંદર વાહન જે કે સ્કૂલમાં ચેકિંગ ચાલે છે। ચેકિંગ માત્ર અને માત્ર વાતો પર રહી ગયું હોય તેવું લાગે છે, કારણ કે આરટીઓ હોય કે ટ્રાફિક પોલીસ હોય કે પછી મહાનગરપાલિકાનું ફાયર તંત્ર હોય, માત્ર ને માત્ર ચેકિંગ કરે છે, કોઈ નક્કર કાર્યવાહી નથી તેમ આ બનાવ સૂચવે છે। જો કોઈ મોટી ઘટના થશે ત્યારે ટ્રાફિક પોલીસ હોય, આરટીઓ હોય કે જેમસી હોય કે ફાયર તંત્ર હોય એકબીજા ઉપર આક્ષેપ કરશે, એકબીજા ઉપર ઢોળશે, પોતાની ફરજ, પોતાની બેદરકારી છે તે છુપાવશે। પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રનું નિર્ભર તંત્ર છે જેના કારણે આવી ઘટના ઘટી છે તેમ ચોક્કસથી કહી શકાય। આ ઘટના બાદ હવે જો આ તમામ તંત્ર સાથે મળી અને તમામ વાહનો પ્રત્યે બેદરકારી ન રાખતા કાળજીપૂર્વક કાર્યવાહી કરે તો જ બનાવ બનતા અટકશે। વિકાસ, બિલકુલ, આભાર નથુ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ। તો જામનગરમાં આવી એક નહીં પરંતુ અનેક એવી મોતની વાન ફરી રહી છે, મોતની સ્કૂલ વાન ફરી રહી છે જે ગમે ત્યારે બાળકોનો ભોગ લઈ શકે છે। જોકે પણ અહીંયાનું જે નગરોળ તંત્ર છે, વાહન ચાલકો છે તે સુધરવા તૈયાર નથી। અમારી સાથે ન્યૂઝ રૂમથી વિજય દેસાઈ લાઈવ જોડાઈ ગયા છે। વિજય, જ્યારે શૈક્ષણિક સત્ર શરૂ થયું તે દિવસેથી જે ગુજરાત ફર્સ્ટે રિયાલિટી ચેક કર્યું તો અલગ અલગ શહેરોમાં બતાવ્યું હતું કે કેવી રીતે સ્કૂલ વાનમાં બાળકોને બેસાડવામાં આવે છે, તેમને કેવી સુવિધા મળે છે, કેટલી તેમની સુરક્ષાની વ્યવસ્થા છે, પરંતુ તમામ જગ્યાએ તંત્ર ઊણું સાબિત થયું હતું અને હવે જામનગરની આ ઘટના કે જ્યાં વિદ્યાર્થીઓનો જીવ સહેજમાં જતા રહી ગયો। વિજય, સહેજમાં જતા રહી ગયો આ ઘટના અત્યારે જોઈએ તો તંત્ર માટે અત્યારથી જ આંખ ઉઘાડનારી છે। આમ તો વાર્તાઓ મોટી મોટી કરી દીધી છે કે શાળાની સેફટી અંગે તાત્કાલિક અમે આવું કરીશું, તેવું કરીશું, બાળકોના સેફટી અંગેની તમામ તૈયારીઓ કરી લીધી છે। તંત્રએ તપાસના નામે નાટકો શરૂ કરી દીધા છે। સોમવારથી તો હવે આરટીઓ અને પોલીસની સંયુક્ત રીતે કાર્યવાહી પણ થવાની છે। શાળા કોલેજો બહાર આ રીતના જશે, ચકાસણી કરશે બાળકોના અંગે। પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે આ જામનગરના આજે બેડેશ્વર કાંટામાં જે આ ઘટના છે, ભલે નાનકડો સ્પાર્ક થયો, વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થઈ ગયો છે, જો કદાચ કોઈ મોટી દુર્ઘટના બની હોત તો કોણ જવાબ આપોત? તંત્રની આંખ ઉઘડતી નથી। આજ જામનગરની અંદર 2 દિવસથી નાટકો ચાલી રહ્યા છે પોલીસના તપાસના નામે કે સ્કૂલ વાન જે જાય છે, સ્કૂલની જે રિક્ષાઓ જાય છે એ રિક્ષાઓ ચકાસણી કરી રહ્યા છે, સાહેબો ફોટા પડાવી રહ્યા છે, અખબારની અંદર દેખાઈ રહ્યા છે, મીડિયામાં દેખાડી રહ્યા છે કે જુઓ અમે પગાર લઈએ છીએ તો કામ કરીએ છીએ। પણ આ ઘટના પરથી તો સ્પષ્ટ થાય છે કે તમારું કામ બધું એળે ગયું છે, કારણ કે તમે વાસ્તવિક રીતે કોઈ કામ કરી શકતા જ નથી, એ દેખાઈ આવે છે। અહીંયા સાહેબોને અમારે સ્પષ્ટ રીતે એવું કહેવું છે કે તમે જુઓ આ ઘટના કેમ સહેજ બનતા રહી ગઈ, સારી બાબત છે, કારણ કે આપણે કોઈ દુર્ઘટનાને જોવા નથી માંગતા। અમારે એવા કોઈ પ્રશ્ન નથી કરવા કે કોઈ દુર્ઘટના બને ત્યારે જ સવાલ ઉઠાવીએ, પણ આ ઘટના ઉપરથી હજી પણ તમને કહીએ છીએ, તમારી આંખો ઉગાડીએ છીએ, તમારા કાન ખોલીને તમારા કાનમાં અમે કહી રહ્યા છીએ કે હવે જાગો, પણ વાસ્તવિક રીતે થોડી કામગીરી કરો, દેખાડો।
બાળકો નિર્દોષ બાળકો છે, નાના ભૂલકાઓને ખબર નથી કે એમના પાછળ શું થઈ રહ્યું છે, કારણ કે જો એમને ખ્યાલ હોય તો કદાચ એ બેસત જ નહીં એમાં. પણ આના માટે વાલીઓ પણ એટલા જ જવાબદાર છે. શા માટે શાળા સેફટી, પોતાના જે બાળકો સ્કૂલે જાય છે તો વાનમાં સેફટી નથી ચકાસણી કરતા? જો અચાનક જ મોટી આગ ભભૂકી હોત તો આની અંદર સવાર બાળકોનું શું થાત? જરાક વિચાર કરજો. જેના પણ આ બાળકો આ વાનમાં સવાર હતા, વાહન ચાલકને પણ એક રીતે આ રીતે કહેવા માંગીએ છીએ કે પૈસા કમાવાની લાયમાં તમે કોઈકના જીવ જોખમમાં ના મૂકશો. તંત્ર તો પૈસા લઈને ગમે તે કર્યા કરે છે, તંત્રને કોઈ પડી નથી કોઈના જીવની. આપણે જોઈ લીધું છે, હરણી બોટ કાંડ હોય કે પછી પુલ, મોરબીનો પુલ હોય કે પછી આ રાજકોટનો અગ્નિકાંડ હોય, તંત્રને જરા પણ તમારા માનવ જીવની કોઈ પડી નથી. આપણી સાથે મુફદ્દલ જોડાયા છે. મુફદ્દલ, આ ઘટના આંખ ઉઘાડનારી કહી શકાય, કારણ કે અત્યારે સ્કૂલો શરૂ થઈ છે પણ ખરેખર વાસ્તવિક રીતે તંત્ર કામ નથી કરતું. વિજય, આ સમસ્યા છે ને જાડી ચામડીની છે. આ એટલી જાડી ચામડીના સાહેબો થઈ ગયા છે કે એને પરવા નથી. એક અગ્નિકાંડની જે હતભાગીઓ છે, એના જે પરિવારો છે, એની આંખોના આંસુ સુકાયા નથી, પણ આ લોકોને કોઈ ફરક પડતો નથી. કેમ કે આ સિસ્ટમમાં એક વ્યવસ્થા એવી ગોઠવાયેલી છે, ખાના પૂરતી. સ્કૂલો શરૂ થઈ, સ્કૂલ વાન ને રિક્ષા ચાલકોએ ભાવ પણ વધારી દીધા, બરાબર, પણ એની અંદર ફાયર સેફટીની સુવિધા છે કે નહીં, એ વાહન બધા જ ટેસ્ટિંગ સાથેનું સર્ટિફાઈડ વાહન છે કે નહીં, એ ચકાસણી માટે અત્યારે શું થઈ રહ્યું છે? ખાના પૂર્તિ થઈ રહી છે. તમે બીજો અગ્નિકાંડ કરવા બેઠા છો. આ થોડી વારમાં, ગણતરીની સેકન્ડોમાં આખી વાહન આગને પકડી લેત, ભડકો થઈ જાત, તો નાના નાના માસૂમોને શું થાત? જરા સરખી પણ શરમ બચી છે કે નહીં? સ્કૂલો શરૂ થઈ છે, અત્યારે હજુ પણ સમય છે. એક એક શહેરમાં જો સિસ્ટમથી ચેકિંગ કરવા, એ સિસ્ટમની જે હમણે બનાવી રાખી છે ખાના પૂર્તિ વાળી, માત્ર નાટક કરવા વાળી, દેખાડા કરવા વાળી કે ભાઈ અમે ટેસ્ટિંગ કર્યું, અમે ચેક કર્યું, તો કેમ નહોતું? આ જો તમે કર્યું જ હતું તો આ જે વાન છે એની અંદર કેમ ફાયર સેફટીના સાધનો નહોતા? કેમ એમાં સ્પાર્ક થયો? જો એની તમામ ચકાસણી થઈ હતી, જો એ સર્ટિફાઈડ વાહન હતું તો તમારે ભાડા વધારવા હતા તો તરત મંજૂરી આપી દીધી. પણ એની પહેલા તમામ વાહનો જે નાના નાના બાળકોને લઈ જાય છે, એમાં જે પણ નિયમો છે એનું પાલન થાય છે કે નહીં, એની ચકાસણી ક્યારે થશે? ક્યારે તમારી આ જાડી ચામડીની અંદર આ વાત ઉતરશે કે નાના નાના માસૂમોની જિંદગીનો સવાલ છે? ફરી એકવાર અગ્નિકાંડનું કલંક લેવું છે તમારે? ક્યારે સુધરશો આખરે? અને તમે બહુ સાચી વાત કરી વિજય, કે આ લોકોની આ જાડી ચામડીને જગાડવા માટે વાલીઓએ પણ જાગવું પડશે. તમે ભાવ વધારો થયો તો તમે પૈસા વધારે આપી દેવાના છો. કાન પકડો આ લોકોના, કાન પકડો તો જ આ લોકો સીધા ચાલશે, તો જ ચેક કરશે. અરે તમારું બાળક એ વાનમાં જઈ રહ્યું છે, તમારે જોવું પડશે કે આ કેવી વાન છે, આની તમામ બાબતોની સર્વિસીસ થઈ છે, આ સર્ટિફાઈડ વાહન છે, આની અંદર બધા નીતિ નિયમો અનુસાર બધું પાલન થયું છે કે નહીં, એ એક વાલીએ જોવું પડશે. તો જ આ પ્રકારના ઘટનાક્રમ અટકશે. બહુ સારી વાત છે કે બચી ગયા બાળકો, આ બાદ બચાવ થયો, પણ ગણતરીની પળ લાગે છે ખાલી એક મોટી દુર્ઘટના થતા. એટલે આ સિસ્ટમને જગાડવા માટે ન માત્ર આ બાબુઓને તો જાડી ચામડીને ખબર નહીં ક્યારે જાગશે. દાદાનો દંડો ચાલી રહ્યો છે, કદાચ આ લોકોનો વારો પડશે ત્યારે એ જાગશે, પણ વાલીઓએ પણ સામે આ બધાને જગાડવા પડશે અને એમની પાસેથી એ કામ કરાવવું પડશે. વિજય, બિલકુલ સાચી વાત છે, કારણ કે જો તમે પોતે જાગૃત નહીં થાવ, તમે શા માટે તમારા બાળકનો જીવ જોખમમાં મૂકો છો? અરે ભાઈ, તમે પૈસા આપો છો, મોં માંગ્યા પૈસા આપો છો, તો જરા વ્યવસ્થા પણ ચકાસો ને. શા માટે તમે ભોજન લેતા હોય ત્યારે બધું ચકાસીને ખાઓ છો ઘરમાં? તો આ તો તમારા બાળકના જિંદગીનો સવાલ છે. થોડુંક વિચારીને વાલી તરીકે ફરજ સમજો. આ રીતે ઘેટા બકરાની જેમ ના ભરાઈ દેશો તમારા બાળકોને કોઈ રિક્ષાઓમાં, વાહનોમાં. એવું બનતું હોય તો જાતે સ્કૂલે મૂકી આવો, અથવા યોગ્ય વ્યવસ્થા હોય તેવા વાહનને પસંદ કરો. આ તપાસણીના નાટકો શરૂ થાય એટલે એક સ્પષ્ટ વાત છે કે ભાવ વધારો એ પ્રથમ માંગણી હોય છે હંમેશના માટે. રિક્ષા ચાલકો હોય, વાહન ચાલકો હોય કે પછી શાળા સંચાલકો જે પોતાની બસો ચલાવતા છે, એ ભાવ વધારી દેતા હોય છે. કારણ કે તકનો લાભ શોધવા માટે આ લોકો બહુ હોશિયાર થઈ ગયા છે. કમાણીનો યેન કેન ચાહે માણસોના જીવ જાય તોય કમાણીનો રસ્તો શોધી લે છે. એ જીવ ના જાય એવી બાબતોને લઈને કોઈ આવે તોય એમાં કમાણીનો રસ્તો શોધી લે છે. માત્ર કમાવા સિવાય માણસ જીવને આ લોકોને કોઈ પડી નથી. પણ એક જાગૃત વાલી તરીકે પણ દરેકે જાગૃત થવાની જરૂર છે કે પોતાનું બાળક હેમખેમ શાળાએ જાય ને હેમખેમ ઘરે પાછું આવે.
કારણ કે જાડી ચામડીના અધિકારીઓના ભરોસે તો તમે રહેતા જ નહીં. તમે જાતે જુઓ છો કેટલી ઘટનાઓ છે. ગુજરાત ફર્સ્ટ હંમેશા આવી ઘટનાઓને પ્રાધાન્ય આપીને લોક જાગૃતિ માટે સવાલો હંમેશા ઉઠાવે છે. કારણ કે તંત્ર તો જાગવાનું નથી, પરંતુ અમારો પ્રયાસ અમે છોડવાના નથી. જામનગરના તંત્રને ફરીથી અમે અત્યારે જગાડીએ છીએ કે હજી પણ જાગો, સમય છે તમારી પાસે. તંત્ર તરીકે તમે કામ કરશો એ અમને ગમશે, સારું કામ અમે બતાવીશું, પરંતુ આ રીતની કામગીરી કરશો દેખાડા પૂરતી એ અમારે નથી જોઈતી. કારણ કે આ તમારી દેખાડાની કામગીરી છે માત્ર કાગળ ઉપર પૂરતી થઈ જશે, પણ વાસ્તવિક રીતે એનું કોઈ અમલીકરણ નથી થતું તો કોઈ મહત્વ રહેતું નથી. તમે પગાર લો છો તો કામ પણ એ રીતનું કરી બતાવો, કોઈના જીવ જોખમમાં જાય એવું ન કરશો. ફરીથી અપીલ છે, પરંતુ આ ઘટના તમારા આંખ ઉઘાડનારી છે. હજી પણ સમય છે કે જાગી જાઓ અને આવી કોઈ દુર્ઘટના ન બને. એક પણ નાની દુર્ઘટના આપણે ગુજરાતમાં નથી જોઈતી. તમામ અધિકારીઓ, તમામ તંત્રએ જાગવાની જરૂર છે, વાલીઓએ જાગવાની જરૂર છે, નાગરિકોએ જાગવાની જરૂર છે. જો તમે નહીં જાગો તો કશું થવાનું નથી. પરંતુ આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે હવે જાગવાનો સમય આવી ગયો છે. વિકાસ. બિલકુલ આભાર વિજય, તમામ જાણકારી આપવા બદલ. જાગવાનો સમય આવી ગયો છે, પરંતુ શું આ નગરોળ, આ જાડી ચામડીનું તંત્ર જાગશે ખરા? અને ઉપરથી લઈ નીચે સુધી તમામની જે જવાબદારી છે તે નક્કી થવી જોઈએ. અને જે વાહન ચાલક છે, ડ્રાઈવર, તેને પણ ખબર પડવી જોઈએ કે જે મારી ગાડી છે તેનું યોગ્ય મેન્ટેનન્સ થયું છે કે નહીં. અને જો થયું નથી તો જે પોતે જો વાહનનો માલિક છે અથવા તો અન્ય કોઈ છે તો તેની પાસેથી આખી વાહનનું મેન્ટેનન્સ કરાવવું જરૂરી છે. કારણ કે જે ભૂલકાઓ છે તેમના જીવ સાથે તમે ચેડા કરી રહ્યા છો, અને જો તમે તેને મોત માટે જવાબદાર તમે થાઓ છો તો પછી તમે ગુનેગાર તમે બની રહ્યા છો સીધા જ. વાહનમાં જે સવાર બાળકો છે ચોક્કસથી તેમને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ આવી જે ઘટનાઓ બનતી હોય છે તેમાં કેમ કોઈ કડક કાર્યવાહી થતી નથી તે સૌથી મોટો સવાલ છે.